સમતા વિસ્તારમાં ઇમારત ધરાશાયની ઘટનામાં આજે સવારે મ્યુનિસિપલ કમિશનરે વિઝિટ કર્યા બાદ હવે સમગ્ર શહેરમાં આવેલી ઇમારતોની ફાયર સુરક્ષા મામલે બેઠક બોલાવી અને જરૂરી સૂચના આપશે તથા જર્જરિત મકાનોમાં રહેતા લોકોને સ્થળાંતરની અપીલ પણ કરશે। વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલા સૂર્યકિરણ ઇમારત રવિવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ ધરાશાયી થતાં વિસ્તારમાં ગભરાટનો માહોલ છવાયો હતો અને મોટી સંખ્યામાં ઘટના સ્થળે લોકો પણ ઉતરી પડ્યા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈની જાનહાનિ થવા પામી નથી। સ્થાનિકોનો આક્ષેપ હતો કે ઇમારતમાં રિનોવેશનના કારણે દુર્ઘટના ઘટી હોવાનું જણાય છે। સ્થળ પરથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે આજે સવારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સવારે ઘટના સ્થળે પરિસ્થિતિનો તાગ મેળવવા તેઓ પહોંચ્યા હતા। એ દરમિયાન તેમણે કહ્યું કે લોકોની અફવાથી નહીં પરંતુ ટેકનિકલ પાસાથી ખાતરી કરીશું ઇમારત ખરેખર કઈ રીતે ધરાશાયી થઈ। સમગ્ર શહેરમાં આવેલી ઇમારતોનું ફાયર એનઓસી અને ફાયર સેફટી અંગે બેઠક બોલાવી જરૂરી સૂચના પણ આપવામાં આવશે। આ ઇમારત જર્જરિત હોવાથી કોર્પોરેશને અગાઉ 3 વખત નોટિસ પણ આપી હતી। મકાન વર્ષો જૂનું હોવાથી તેમાં રહેતા લોકોની લાગણી પણ જોડાયેલી છે, પરંતુ જોખમી જણાય તો મકાન ખાલી કરી દેવું જોઈએ। સમતાના 33 વર્ષ જૂના સૂર્યકિરણ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર શોરૂમ બની રહ્યો હતો, જેનું કામ પણ ચાલી રહ્યું હતું। એ દરમિયાન રવિવારે મોડી રાત્રે એકાએક મકાનનો ભાગ ધરાશાયી થતા 2 થી 3 પરિવારના સભ્યો જીવ બચાવીને ભાગ્યા હતા। જોકે તેમની પાસે આવેલા અન્ય ફ્લેટ પણ જર્જરિત હોવાથી તેમાં રહેતા પરિવારોને પણ તાકીદના ભાગરૂપે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા। ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી હતી। સૂર્યકિરણ બિલ્ડિંગ છે જે બ્લોક નંબર 91 નંબર છે, તમે જોઈ રહ્યા છો। મને અમારા પ્રાથમિકમાં એવું લાગી રહ્યું છે કે ત્યાં રિનોવેશનનું કંઈ કામ કરતું હતું, કામ થઈ ગયું અને 4-5 કલાક પછી અચાનક બિલ્ડિંગ ધસડી પડી છે। તાત્કાલિક લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન સાથે સાથે ફાયર બ્રિગેડ, તમે જુઓ જીઈબી છે, બધા જ લોકો અહીંની ડિફેન્સ, સિવિલ ડિફેન્સ, બધા જ લોકો જેને જે રીતના મદદ કરવી હોય સ્થાનિક લોકોનો, અમે એમ્બ્યુલન્સ, અમારી પોતાની એમ્બ્યુલન્સો છે, એવી રીતના ફાયર બ્રિગેડનું છે, બધા જ લોકો અહીંયા આવીને હાજર છે। હાલ તબક્કે કોઈ ઇન્જરી કે કોઈ અંદર દબાયેલું એવું દેખાતું નથી, પણ પછી જો બી ફાયરના અમે જેસીબી મંગાવ્યા છે, હાઇડ્રા મંગાવ્યા છે, કટર બી મંગાવ્યા છે અને જે ઇલેક્ટ્રિસિટી બંધ કરી દીધી છે, ગેસના સિલિન્ડરો પણ કાઢી લેવામાં આવ્યા છે। તો બધી જ વ્યવસ્થા કરી રહ્યા છે, પણ તેમ છતાં પણ પ્રયત્ન એવો છે કે ભગવાન કરે અંદરથી કોઈ જાનહાનિ ન નીકળે, એ હાલના તબક્કે તો દેખાતી નથી। અને તો પણ અમે લોકો કદાચ કોઈ હોય એની તપાસ કરી રહ્યા છીએ। बच्चे को दूध पिला रहे थे, ऐसे आवाज़ सी हो रही कुर कर करके, तो ऊपर वाली आई कि उर्मिला बहन तू नीचे चल, मकान गिरने वाला। मैंने ऐसे मकान नहीं गिरता है, ऐसे मकान थोड़ी गिरा। हमने नीचे वाले से बोला तो उन्होंने कहा हम सही करा दें, मकान नहीं गिरेगा। तो वो तो नीचे उतर गई। अब मैंने हमारी बहू से बोला तू भी उतर नीचे, हम सिटी पे रह गए, मकान गिर गया। कौन से वजह से गिरा? काम चल रहा था? काम तो बंद हो गए 5 बजे, गिरा 10 बजे रात के, 10:15 बजे। कौन कर रहा था काम? लेबर काम कर रही थी, मतलब मशीन से तोड़ रहे दीवार ने। मेरे बच्चे मकान में बैठे हुए थे, मकान की आवाज़ आई, आवाज़ आते मकान एकदम गिर पड़ा। मकान मेरे बच्चे बीच रास्ते में रह गए। ये मकान बिल्डर की वजह से करा हुआ है। मैं उससे 5 दिन से मना कर रहा था, भाई मान जा, भाई मान जा। तुम क्या समझते हो यार, हम बिल्डर हैं, हम हमारे ये काम करते हैं, मकान डेली बेचते हैं, डेली बनाते हैं। मकान का काम चल रहा था, उसका नाम क्या था? है मकान का काम चल रहा था, हाँ, क्या नाम था उनका? किसका? जो मकान का जो काम चल रहा था, महेश भाई ठेकेदार, बिल्डर राजकोट का बिल्डर है। कितने जन रहते थे अपार्टमेंट में? ऐसा कुछ? हाँ, अपार्टमेंट में एक में रहते 7 जन, एक में रहते 4 जन ही। कितना नुकसान हो गया सामान को? पूरा सब 40 लाख में मकान था, 10 लाख में सामान गया। મોટાભાઈ આ મકાન આ જે છે ને લોકો કહી રહ્યા છે સ્ટેબિલિટીનું સર્ટિફિકેટની આની અંદર ચાલતી હતી બધા ફ્લેટોમાં, પણ મકાન સ્ટેબલ છે ઓલરેડી। આ મકાન ભૂકંપ તક સહી ચૂક્યા છે, મકાનમાં કોઈ પ્રોબ્લેમ નથી અને મકાન પરફેક્ટ હતા। પણ આ જે મકાનમાં છે ને નીચેના મકાનમાં સમારકામ ચાલતું હતું, રિપેરિંગ ચાલતું હતું, રિનોવેશન। એ ભાઈએ શું કર્યું કે એના જે બેઝ જે પાયા હોય છે ને એ પાયા એના ખંડિત કરી નાખ્યા। એ ખંડિત થવાથી ઉપરની બિલ્ડિંગ નીચે આવી ગઈ। હવે આપણે ઊભા છે, આપણા પગ તૂટશે મોટાભાઈ, તો આપણી બોડી નીચે આવવાની છે, તો સ્વાભાવિક છે, એમાં કોઈની કોઈ ભૂલ નથી। આમાં ભૂલ છે પેલા મકાન જે રિપેરિંગ ચાલતું હતું એની, બાકી મકાનનું સ્ટ્રક્ચર એકદમ પરફેક્ટ છે। આટલા બધા મકાનો છે, બધા સારી રીતે ટકેલા છે। આ મકાન બી સારી રીતે ટકેલું જ હતું, આમાં મકાનમાં કોઈ તકલીફ નથી। આ જે રિપેરિંગ થયું ને એના લીધે મકાનમાં બબાલ થઈ। પિલ્લરને ટચ કરવા આવ્યું એના લીધે થયું? હા, પિલ્લર નહીં, આ શું ખબર પિલ્લર તોડી નાખ્યા કે મકાન કેમ કે એકદમ પડી ગયા છે, तोड़ दिए, મકાન એકદમ પડી ગયા છે। મકાનને એવું નથી થયું કે થોડીક બહુ વેઇટિંગ કરી હોય, મકાન સાંજે 5 વાગે કામ બંધ થયું છે અને રાત્રે 10 વાગે તો મકાન નીચે। લાપરવાહી
લાપરવાહી હદથી બહાર છે. લાપરવાહી હદથી બહાર છે. આ તો સારું છે કે જાનનું જોખમ નથી થયું. બસ, બસ, બસ. મની ગયા છે. મની તો એવું છે કે ચલો મહેનત કરશું, પણ એમને જે વીતી રહી છે એમની મહેનતનું કમાયેલું છે આખી જિંદગી પર મહેનત કમાયો, તારે જઈને એમને કંઈક લીધું, કંઈક કર્યું, કંઈક બનાવ્યું અને આજે આખું ઝીરો થઈ ગયું. તો એને જે વીતી રહી છે એને ખબર છે. તો બી સારું છે કે ચલો જાનનું જોખમ ટળી ગયું છે તો બહુ સારું છે, તો ચલો પછ થશે. પણ આ ભૂલ છે ને નીચેવાળાની છે, બિલ્ડરની છે. શું નામ શું છે જેની જે મકાનનું કામ ચાલી રહ્યું છે? એનું નામ આપણાને મતલબ મહેશભાઈ નામ છે. મકાન હમણાં જ એમને સેલ કર્યું છે, હમણાં બાય કર્યું છે નવું મકાન, અને રિનોવેશન ચાલતું હતું. અને આ રામી ક્લાસીસની સામે પાવનધામ સોસાયટી છે હમણાં અમે આ સ્થળ પર જોવા આવ્યા હતા કે ઘટના સ્થળે કેવી રીતે થયું છે કરીને. આખું રાતમાં આનું જે ડેબ્રી પડી ગયું હતું એ G+2નું ફ્લોર હતો, જે પડી ગયું છે એનું ડેબ્રી કાઢવાનું કામ અને કાટમાં નિકાલ કરવાનું કામ અત્યારે કોર્પોરેશન તરફથી કરવામાં આવી રહ્યા છે. સ્થળ ઉપર એસિસ્ટન્ટ કમિશનર અને CFO હતા જ આખા રાતમાં. હાલ સ્થિતિને કંટ્રોલમાં લેવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે નવા ગંગાસિંહ સાહેબ IAS અત્યારે નિમણૂક કરેલા છે એ આખું ઝોનનું એ સંભાળી રહ્યા છે અત્યારે, અને આનું નિકાલનું કામ પણ કરી રહ્યા છે. અને જે રીતનું અમને બ્રીફિંગ મળ્યું છે અત્યાર સુધી, અગાઉ પણ નોટિસીસ ઇસ્યુ કરવામાં આવી છે. 3 નોટિસીસ ઇવેક્યુએટ કરવા માટે ઇસ્યુ કરવામાં આવી છે. એટલે આગળના કાર્યવાહી અમે હાથ ધરીશું. અને અત્યારે પણ નંબર અપીલ કરીએ છીએ કે કારણ કે હાઉસિંગ બોર્ડ સાથે જ પરામર્શ કરીને કામ કરવાનું રહેશે, એટલે ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ત્યાં હાઉસિંગ બોર્ડ સાથે પરામર્શ કરીને આગળનું કાર્યવાહી કરશે. જે પણ કાર્યવાહી કરવાનું છે અમે હ્યુમેનિટીને કન્સિડર કરીને જ કામ કરીશું. પણ લોકોની જોખમ ના પડે એ બાબતનું તમામ પગલાઓ લેવું પડે, એ લેવું જ પડશે. કારણ કે ફરીથી બીજું કંઈ ઘટના ના બને એના માટે પગલાઓ લેવું પડશે. એ DMC તરફથી કરવામાં આવશે. સાહેબ નીચે કામ ચાલતું હતું એના લીધે આ એ તપાસ કરીને કહીશું. હાલ અમે કહી ના શકીએ. પૂરું તપાસ DMC લેવલમાં તપાસ થશે અને રિપોર્ટ કરાવીશું. સ્થાનિકોનું કહેવું છે કે નીચે કામ ચાલતું હતું બિલ્ડર આપ સ્થાનિકને પૂછી લેજો. અમારી તરફથી રિપોર્ટ જે ફાઇનલ કરવામાં આવશે DMC તપાસ